અમે વધુ એક ભાષા યુદ્ધ માટે તૈયાર. તમિલનાડુના સીએમ સ્ટાલિને કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખીને એનડીએના નેતૃત્વવાળી કેન્દ્ર અને તમિલનાડુ સરકાર વચ્ચે 3 ભાષા નીતિનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્ર સાથે કથિત રીતે હિન્દી થોપવા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને મંગળવારે ચેન્નઈમાં કેન્દ્ર દ્વારા કથિત રૂપે હિન્દી થોપવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું એક અન્ય ભાષા યુદ્ધના બીજ રોપવામાં આવી રહ્યા છે, જેના જવાબમાં સ્ટાલિને કહ્યું કે હા, નિશ્ચિત રૂપે, પરંતુ અમે તેના માટે તૈયાર છીએ. સત્તાધારી પાર્ટી ડીએકે 3 ભાષા નીતિનો વિરોધ કરી રહ્યા છે અને ભાર મૂકી રહ્યા છે કે તમિલનાડુમાં તમિલ અને અંગ્રેજી પૂરતી છે. આ સિવાય તેમણે કેન્દ્રમાં રહેલી ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર જબરજસ્તી હિન્દી થોપવાનો આરોપ લગાવ્યો છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ આરોપોને નકારી દીધા છે. સચિવાલયમાં કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સમયે મુખ્યમંત્રીએ કહ્યું કે લોકસભા સીમાંકન મુદ્દે ચર્ચા કરવા માટે 5 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમિલનાડુને પોતાનું રાજ્ય ગુમાવવાનું જોખમ છે કારણ કે રાજ્યએ કુટુંબ નિયોજનના કાર્યક્રમને સફળતાપૂર્વક લાગુ કર્યો છે, જેનાથી જનસંખ્યા નિયંત્રણમાં થઈ હતી. સીમાંકનના કારણે દક્ષિણી રાજ્યો પર તલવાર લટકેલી છે. રાજ્ય તમામ વિકાસ સૂચકાંકમાં અગ્રણી હતું, પરંતુ હવે સીમાંકન બાદ લોકસભા બેઠકો પર હારનું જોખમ સામે છે કારણ કે આ પ્રક્રિયા રાજ્યની જનસંખ્યા પર આધારિત છે. તમિલનાડુને કુટુંબ નિયોજન કાર્યક્રમના માધ્યમથી જનસંખ્યા નિયંત્રણમાં સફળતા મેળવી છે. ફક્ત આ જ કારણે તમિલનાડુમાં લોકસભા બેઠકોમાં કાપ મુકાશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્ટાલિને આ વિશે વધુ વાત કરતા કહ્યું કે અમે 8 બેઠક ગુમાવવા જઈ રહ્યા છીએ અને પરિણામે અમારી પાસે ફક્ત 31 સાંસદ હશે, ન કે 39. સંસદમાં અમારું પ્રતિનિધિત્વ ઓછું થઈ જશે. તમિલનાડુનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચમાં નોંધાયેલા રાજકીય પક્ષોને સર્વપક્ષીય બેઠક માટે નિમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં હું રાજકીય મતભેદોને દૂર રાખીને એકતાની અપીલ કરી રહ્યો છું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.